આજે હવે એમસીક્યુ રમવાનું ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ. આની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આની અંદર આપણે આજે ચેપ્ટર નંબર 5 જે છે એ 5ના એમસીક્યુ જે છે એ સ્ટાર્ટ કરવા છે. બરાબર, જો બધું કમ્પ્લીટ આવે છે જોઈ લીધું ભાઈબંધ. હાલો, હવે અહીંયા જો આપણે દરેક પ્રકારના એમસીક્યુની જો વાત કરીએ તો આપણી પાસે આખા ચેપ્ટરને કવર કરે એવા તમામ પ્રકારના જે છે એ એમસીક્યુ જે છે એ એમસીક્યુ આવેલા છે. તો હવે આની જો આપણે વાત કરીએ તો આમાં આપણે તમામે તમામ ટોપિક જે છે એ ટોપિક્સને કવર કરશું. એવા પ્રકારના એમસીક્યુની અહીંયા ચર્ચા કરવાની છે. આખું ચેપ્ટર કવર થઈ જાય એ પ્રકારના છે. તેમ છતાં તમારે કઈ વસ્તુ ઉપર હજુ ધ્યાન રાખવાનું છે આ ચેપ્ટરમાં, થિયરી માટે અને એમસીક્યુ માટે. તો એની જો હું વાત કરું તો એના માટે શું કરશું ભાઈબંધ, સાંભળો. તો તમારે એક પ્રશ્ન કરવાનો છે, લિગેન્ડ્સનું વર્ગીકરણ. આ હું માત્ર ને માત્ર જે એમસીક્યુમાં આપણે યાદ રાખવું પડે કે નહીં એવા ટોપિક લખું છું. લિગેન્ડ્સનું વર્ગીકરણ જે છે એના બધા જ તમારે ઉદાહરણ પાકા કરવાના છે. બીજું તમે શું પાકું કરશો છોકરાઓ, તો કે સંકીર્ણ સંયોજનોનું મહત્વ. સંકીર્ણ સંયોજનો જે છે એ સંકીર્ણ સંયોજનોનું મહત્વ. કાર્બોનિલ નો સ્વભાવ. દરેક પ્રકારના કાર્બોનિલ સંયોજનો છે એના સ્વભાવ જે છે એ સ્વભાવની આપણે આમાં વાત કરવાની થશે. તો આ 3 ટોપિક તમારે એક્સ્ટ્રા કરવાના છે, કારણ કે આની અંદર મેં એમસીક્યુમાં એકાદ બે મુદ્દાનો સમાવેશ થતો હોય એવા એમસીક્યુ લીધા હોય, પણ બાકીના એમસીક્યુ જે લાઇન ટુ લાઇન આવે છે, જે આપણે આઈએમપી પોઈન્ટ્સ તરીકે બધું લખાવેલું છે એમાં આવી જશે. રેડી? ચાલો, તો હવે આજનો કાર્યક્રમ આપણે આટલું કીધા પછી સ્ટાર્ટ કરીએ. હવે અહીંયા જો અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે એવું કીધું છે, નીચેનામાંથી કયું સંકીર્ણ સૌથી વધારે સ્થિર છે? તો કયા સંકીર્ણ માટેની સ્થિરતા વધારે હશે? તો જ્યારે આપણને છોકરાઓ શબ્દ પૂછવામાં આવે છે સ્થિરતા, તો સ્થિરતામાં શેની વાત કરશું? હું સ્થિરતા શબ્દ બોલું તો સ્થિરતામાં શેની વાત કરશું? તો કે જો ભાઈ, કિલેટ ઇઝ ગ્રેટર ધેન પ્રબળ લિગેન્ડ્સ. ઇઝ ગ્રેટર ધેન નિર્બળ લિગેન્ડ્સ. આવી રીતે. પણ આ જ વસ્તુ આપણને ડેલ્ટા ઓના મૂલ્ય તરીકે પૂછેલી હોય, ઉર્જાનું મૂલ્ય, તો ઉર્જાનું મૂલ્ય કોનું વધારે હશે? તો અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાની છે, પ્રબળ લિગેન્ડ્સ ઇઝ ગ્રેટર ધેન નિર્બળ લિગેન્ડ્સ. બસ આ જ વસ્તુ. પછી જેનો ક્રમ આવતો હોય છોકરાઓ, એના ક્રમ જે છે એ ક્રમ પ્રમાણે આપણે જોશું. તો હવે મને આટલા બધા ઉદાહરણ આપ્યા છે, એમાં મારે માત્ર ને માત્ર સેના ઉપર જે છે એ ધ્યાન આપવાનું છે છોકરાઓ. હું આની વાત કરું તો આમાં હું શેની વાત કરીશ બોલો? તો કે ભાઈ મારે વાત કરવાની છે જેમાં કિલેટ સંયોજન આવતું હોય એ. એટલે કયો જવાબ આપણે થશે? Fe(C2O4 twice 3-). અને એનું એકમાત્ર કારણ કયું? શું બનાવે છે? કિલેટ જે છે એ કિલેટ બનાવે છે. બીજા નંબરનો પ્રશ્ન જો, નીચેનામાંથી કયું સંકીર્ણ અથવા આયન અણુનો ચુંબકીય ગુણધર્મ ધરાવે છે? જ્યારે ચુંબકીય ગુણ ધરાવશે કીધું હોય ને, ત્યારે આપણે યાદ રાખવાનું છે આને અનુચુંબકીય બોલાય. શું બોલાય છોકરાઓ? અનુચુંબકીય. અનુચુંબકીય ક્યારે બને? અનુચુંબકીય ક્યારે બને છોકરાઓ? જ્યારે આ ભાઈબંધ નહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો હોય ને ત્યારે. તો હવે મારે એ જોવાનું છે કે આટલા બધા જે છે એમાંથી અયુગ્મિત ઇલેક્ટ્રોન કોની પાસે આવેલું છે?
તો જો મારે તમને જવાબ સમજાવવો હોય તો હું તમને આ જવાબ સમજાવીશ. જો Ni H2O6 અને +2. હવે આ શું કામ આવશે? આ જવાબ શું કામ આવે છે બોલો ને? તો કે જો હું આની વાત કરું ને તો આમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા કઈ? +2. +2 નો મતલબ એવો થયો કે આમાં 3D8 ગોઠવણી આવેલી છે. શું આવેલી છે? 3D8. 3D8 નો મતલબ શું થાય ભાઈબંધ? કે હવે તમારી પાસે પ્રબળ લિગેન્ડ્સ હોય કે નિર્બળ લિગેન્ડ્સ હોય, એનાથી કોઈ ફેર પડતો નથી. આનું સંકરણ કયું થાય છોકરાઓ? તો કે આનું સંકરણ થાય sp3d2. અને જો નિર્બળ લિગેન્ડ્સ હોય તો પણ સંકરણ કયું થાય? sp3d2 જ. એટલે આ 3d8 ના કારણે આની પાસે n બરાબર 2 આવેલું છે. અને n બરાબર 2 એટલે શું થયું? મ્યુ બરાબર 2.83 બોહર મેગ્નેટોન. તો એનો મતલબ કે આ અનુચુંબકીય છે. એનો મતલબ શું થયો? આ અનુચુંબકીય છે. રેડી? તો આપણો જવાબ કયો થશે છોકરાઓ? ચાલો આ કયું સારું દેખાય છે? વાદળી કે પર્પલ? વાદળી. ઓકે, એમને આમાં ચાલો. તો અહીંયા આપણો જવાબ જે છે એ જવાબ આવી જશે પેલો ઓપ્શન. હવે આ પ્રશ્ન જરાક જો, એ તમને ત્રીજા બોર્ડમાં દેખાય છે છોકરાઓ? હા દેખાય છે. ચાલો, મતલબ કે અહીંયા બરોબર છે. સંકીર્ણ આપ્યું છે છોકરાઓ. NiCO4 માં મધ્યસ્થ ધાતુ પરમાણુનો વીજભાર કેટલો? તો અહીંયા ખાલી આપણે 0 છે એવું નથી કહેવાનું. આ પ્રશ્ન 0 કેવા હાટું થઈને મેં તમને ન પૂછ્યો હોય. આ પ્રશ્ન પૂછવા પાછળનું મારું કારણ શું હોય? તો કે તમને પહેલા ખબર પડવી જોઈએ કે NiCO4 જે છે એનું IUPAC નામ શું થાય. ત્યાંથી આપણે ચાલુ કરશું. આપણે પ્રશ્નને સોલ્વ કરવાના છે. આના જેવા કોઈ પણ પ્રશ્ન આવે તો આવડવા જોઈએ. બોલો નામ તો પછી. ટેટ્રા કાર્બોનિલ નિકલ. એટલે હવે મને ખબર પડી ગઈ છોકરાઓ કે અહીંયા એની ઓક્સિડેશન અવસ્થા 0 છે. એટલે હવે તમે જે છે એ પર્પલ કલરથી ટીક શું કરી નાખવાના છો? 0. પણ હવે આને આધારે આપણે શું સમજાવશું? તો કે અહીંયા આપણે એવું સમજાવશું કે કાર્બોનિલ કોણ છે ભાઈબંધ? કાર્બોનિલ વેરી ગુડ. સૌથી પ્રબળ લિગેન્ડ્સ છે. કોણ છે? સૌથી પ્રબળ લિગેન્ડ્સ. શું કરે? સૌથી પ્રબળ લિગેન્ડ્સ હોય તો કે આમાં સિનર્જિક અસર જોવા મળે. સિનર્જિક અસરનો મતલબ શું થાય? દરેક ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય. જ્યારે દરેક ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય છે તો એનો મતલબ એવો થયો આમાં સંકરણ કયું થશે? sp3 સંકરણ. અને આકાર કયો જોવા મળશે? TD. TD ને શું કહેવાય? ટેટ્રાહેડ્રલ. ગુજરાતીમાં સમચતુષ્ફલકીય. તો હવે પછી તમને NiCO4 વિશે જો પ્રશ્ન પૂછવાનું મન થાય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછે તો આની બહાર હવે જાય નહીં. જાય તો જવા દેવાનું. રેડી? ચાલો. નીચેનામાંથી કયું સંકીર્ણ સૌથી વધુ સમઘટકો આપશે? તો અહીંયા આપણે શું કરશું? તમામ પ્રકારના સમઘટકોની ચર્ચા કરશું. બરાબર? હવે ગમે તે ગુજકેટમાં પૂછે, બોર્ડમાં પૂછે, નીટમાં પૂછે, જીમાં પૂછે, તો હવે આપણને આવડવું જોઈએ. તો અહીંયા હું શું કરીશ? દરેક ઓપ્શનને સોલ્વ કરીશ. ચાલો, પહેલો ઓપ્શન જો શું થયું છોકરાઓ? કે 4 એમોનિયા અને 2 ક્લોરીન. અહીંયા હું તરત શું લખીશ ખબર છે? ભૌમિતિક સમઘટકતા. એટલે સીસ વત્તા ટ્રાન્સ. કેટલા સમઘટકો બન્યા? 2. આ EN એટલે કોણ છોકરાઓ? EN એટલે કિલેટ. EN નો મતલબ શું થયો? કિલેટ. કિલેટ આવે એટલે
તો કે તમને તરત યાદ આવે પ્રકાશીય સમઘટકતા. કેટલા બને પ્રકાશીય સમઘટકો આના? ડેક્સ્ટ્રો વત્તા લીવો. કેટલા થયા? 2. અહીંની જો આપણે વાત કરીએ તો આ બધું શું થયું? કિલેટ. ડેક્સ્ટ્રો વત્તા લીવો કેટલા સમઘટકો બન્યા? 2. હવે અહીંયા જોજો, અહીંયા આ 2 આવેલું છે, આ 4 આવેલું છે, એટલે આ કોણ થયું? Ma2B4. Ma2B4 નો મતલબ શું થાય ભાઈબંધ? તો કે આમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે. જો આની જેમ ભૌમિતિક એટલે શું થયું? સીસ વત્તા ટ્રાન્સ. રેડી? પણ સાથે સાથે મારું ધ્યાન ક્યાં જાય છોકરાઓ? જો સાથે સાથેની જો આપણે વાત કરીએ તો આપણું ધ્યાન ક્યાં જાય? આ SCN ઉપર જાય. કોણ છે SCN? એને બોલાય ઉભયદંતીય લિગેન્ડ્સ. તો ઉભયદંતીય લિગેન્ડ્સ છે એનો મતલબ એ પણ થયો કે ઈ પણ શું આપશે? ભૌમિતિક સમઘટકતા આપશે. કઈ રીતે? તો કે જો આવી રીતે SCN માઇનસ તરીકે, NCS માઇનસ તરીકે, એટલે બંને ઘટકો સીસ અને ટ્રાન્સ આપશે. તો 2 સીસ અને ટ્રાન્સ પહેલાના અને 2 અને સીસ ટ્રાન્સ બીજાના. અહીંયા મળતા ટોટલ સમઘટકોની સંખ્યા કેટલી છે છોકરાઓ? તો કે અહીંયા મળતા ટોટલ સમઘટકોની સંખ્યા છે 4. કેટલી છે? 4. કયો જવાબ આવશે? ડી ઓપ્શન. કયો જવાબ આવશે છોકરાઓ? ડી ઓપ્શન. રેડી? તો આવી રીતના પ્રશ્નો સોલ્વ કરવાના છે. બીજી વખત ક્યારે પૂછાય તો યાદ રાખશું. ચાલો અહીંયા જો આ આપણને એક સરસ મજાનું બંધારણ છોકરાઓ આપ્યું છે. એમાં સંકીર્ણમાં સહસંયોજક બંધની સંખ્યા. તો હવે આપણે ખાલી સહસંયોજક નહીં, અહીંયા કેટલા પ્રકારના બંધ બની શકે હું તમને બધી વસ્તુ શીખવાડું છું. ખ્યાલ આવી ગયો? એટલે આપણે એવું નથી સમજવાનું કે અહીંયા ખાલી આપણે જે છે એ 40-50 MCQ સોલ્વ કર્યા. અહીંયા આપણે 40 થી 50 જેટલા જે છે એ કન્સેપ્ટ કરવાના છે. એટલે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમને આવડે. હવે પેલું જો, હાલો આ એક સરસ મજાનો મોટો કાઉન્સ છે મારી પાસે. એમાં હું માથે લખી નાખું છું +3, મોટું જબરું ટપકું Cl-, મોટું જબરું ટપકું Cl-, મોટું જબરું ટપકું Cl-. એટલે પહેલા તો મને એટલી ખબર પડી ગઈ કે અહીંયા આયોનિક બંધ બનશે. ટપકાવાળો બંધ એટલે કોણ? આયોનિક બંધ. કેટલા બન્યા છોકરાઓ આયોનિક બંધ? 3. કેટલા બન્યા? 3. આમાં કોબાલ્ટ મધ્યસ્થ ભાગમાં આવેલું છે. જો 1, 2, 3, 4, 5 અને 6. આ 6 તીરથી એમોનિયા જોડાશે. તીરવાળા બંધ એટલે કયા? સવર્ગ સહસંયોજક બંધ. તો એનો જવાબ કેટલો આવશે? 6. હવે અહીંયા બધી જગ્યાએ કોણ આવેલું છે? એમોનિયા. એમોનિયામાં દરેકે દરેક નાઇટ્રોજન 3 હાઇડ્રોજન સાથે શેનાથી જોડાયેલું છે? સહસંયોજક બંધ દ્વારા જોડાયેલું છે. શેના દ્વારા જોડાયેલું છે? સહસંયોજક બંધ દ્વારા. એક એમોનિયામાં 3 જોડાય તો એવા તમારી પાસે એમોનિયાની સંખ્યા કેટલી? એવા તમારી પાસે એમોનિયાની સંખ્યા કેટલી? 6. તો ટોટલ બંધ કેટલા થયા? 18. તો એનો મતલબ એવો થયો છોકરાઓ, આપણો જવાબ જે છે એ કેટલો આવશે? 18 આવશે. કેટલો આવશે? 18. હવે એની બદલે આયોનિક પૂછે તોય આવડે, સવર્ગ પૂછે તોય આવડે, સહસંયોજક પૂછે તોય આવડે. રેડી? એટલે એની સાથે સાથે આપણા બીજા 3 પ્રશ્ન પણ સોલ્વ થઈ જાય. ચાલો હવે નીચેનામાંથી કયો અષ્ટફલકીય સંકીર્ણ
ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં. ચાલો પેલું દર્શાવશે તો કે હા, બોલો ક્રિસ, કયું સંકીર્ણ દર્શાવશે આ? તો કે આ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે, પણ કયા સ્વરૂપે? સીસ અને ટ્રાન્સ સ્વરૂપે. બીજું કયા સ્વરૂપે દર્શાવશે? ફેશિયલ વત્તા મેરિડિયોનલ સ્વરૂપે દર્શાવશે. કયા સ્વરૂપે? ફેશિયલ વત્તા મેરિડિયોનલ. આ તો કે ફરીથી સીસ વત્તા ટ્રાન્સ સ્વરૂપે દર્શાવશે. અને છેલ્લો જે આપણો ભાઈબંધ છે છોકરાઓ, એ છેલ્લો ભાઈબંધ કોઈ પ્રકારની સમઘટકતા દર્શાવતો નથી. 5 અને 1 એવું ક્યાંય આપણને જોવા મળવાનું નથી. રેડી? ક્લિયર થાય છે બધું? આવી રીતે કન્સેપ્ટ ક્લિયર કરજો, બરાબર? એટલે આપણને થોડી ઘણી ખબર પડે. ચાલો હવે એના પછી આ પ્રશ્ન જો, અષ્ટફલકીય, આ આપણે રિપીટ થયેલો પ્રશ્ન છે. અહીંયા જો અષ્ટફલકીય સંકીર્ણની વાત કરીએ તો આમાં કયા પ્રકારની સમઘટકતા જોવા મળશે? ચાલો તો અહીંયા આપણે પહેલા તો સમજીએ કે મને આ 4 દેખાય છે અને આ 2 દેખાય છે. એટલે એક સમઘટકતા તો મને કઈ દેખાઈ ગઈ છોકરાઓ? તો કે ભૌમિતિક સમઘટકતા દેખાઈ ગઈ. અને ભૌમિતિક સમઘટકતામાં કયા કયા સમઘટકો બનશે ભાઈબંધ? વેરી ગુડ. તો કે જો સીસ વત્તા ટ્રાન્સ સમઘટકતાનો ટોપિક સૌથી અગત્યનો છે. રેડી? આમાંથી પ્રશ્ન હોય જ. હવે સાંભળજો ભાઈબંધ, અહીંયા શું દેખાણું તમને? તો કે અહીંયા મને બ્રોમિન અને ક્લોરીન દેખાણા. જો તો અહીંયા તરત જ બીજા નંબરે કઈ સમઘટકતા જોવા મળશે? આયનીય સમઘટકતા દેખાશે. અને કઈ રીતના? જો કોબાલ્ટ, એમોનિયા કેટલા? 4. આ જો ક્લોરીન અંદર આવ્યું, બ્રોમિન, અને એક બ્રોમિન કેવું ગયું? બહાર ગયું. રેડી? તો કેટલી સમઘટકતા થઈ? 2 સમઘટકતા થઈ. અને 2 કઈ? ભૌમિતિક અને આયનીય. કઈ થઈ? ભૌમિતિક અને આયનીય સમઘટકતા થઈ. જો એકદમ ક્લિયર કટ જ સમજવાનું છે. કોઈ વસ્તુ MCQ પૂરો થાય એટલે ક્લિયર થઈ જવી જોઈએ. કોઈ વસ્તુ બાકી રહી જવી જોઈએ નહીં. બરાબર? આટલું વ્યવસ્થિત કામ કરશું. ચાલો હવે આ જો આપણને એક સંકીર્ણ સંયોજન આપ્યું છે, એમાં એની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા કહેવાની છે. ચાલો ભાઈ, પ્રાથમિક સંયોજકતા એટલે શું? તો કે ભાઈ ઓક્સિડેશન આંક. અને દ્વિતીયક સંયોજકતા એટલે શું? તો કે ભાઈ સંવર્ગ આંક. કાઉન્સમાં તીરની સંખ્યા. કાઉન્સમાં તીરની સંખ્યા. હવે અહીંયા જુઓ છોકરાઓ, હું છે નાનું પેલા બંધારણ બનાવું એટલે આપણને તરત આઈડિયા આવી જશે. જો કઈ રીતે? પેલા અહીંયા મને શું આપ્યું છે? ક્રોમિયમ. લખો Cr. ડાઇક્લોરાઇડો Cl2. ડાઇઓક્ઝેલેટો C2O4 ટ્વાઇઝ. અને અહીંયા જુઓ છોકરાઓ, એનો ઓક્સિડેશન આંક આપણને તૈયાર જ આપ્યો છે. કેટલો? +3. કેટલો થયો છોકરાઓ? +3. એટલે આપણે એવું સમજીએ કે હજી અહીંયા ક્લોરીન જ આવેલું હશે, એટલે હજી હું લખી નાખું છું Cl. તો અહીંયા આપણને ઓક્સિડેશન આંક તો તૈયાર જ આપ્યો. જો કેટલો છે ભાઈબંધ? તો કે +3. તો ઓક્સિડેશન આંક બરાબર શું આવશે? તો કે 3. હવે આ ક્લોરીન કેવું છે છોકરાઓ? Cl કોણ છે? Cl. તો કે Cl એક તીર છોડી શકે, એટલે એને શું કહેવાય? એક દંતીય. પણ આ જે ઓક્ઝેલેટોરિયમ છોકરાઓ C2O4 -2, એ એક સાથે 2 તીર છોડી શકે, એટલે એને શું કહેવાય? દ્વિદંતીય કહેવાય. શું કહેવાય? દ્વિદંતીય. તો આમાંથી કેટલા તીર આવશે? 4. અને આમાંથી કેટલા તીર આવશે? 2. ટોટલ તીરની સંખ્યા કેટલી થઈ ગઈ? 6. તો આનો સંવર્ગ આંક જે છે એ કેટલો થયો છોકરાઓ? આ બધાના કારણે આમનો સંવર્ગ આંક ગોતવા જાઓ તો આમનો સંવર્ગ આંક કેટલો આવશે? 6. તો એકનો જવાબ 3, એકનો જવાબ 6. ચાલો ગોતો ને, કયો જવાબ આવશે?
ત્રીજો. રેડી? ચાલો હવે આ જો નીચેનામાંથી ભૌમિતિક અને પ્રકાશ એમ બંને પ્રકારની સમઘટકતા ધરાવે એવું બંધારણ કોણ? ચાલો આપણે ઓપ્શન પ્રમાણે આગળ વધીએ. પેલું આપણને આપ્યું છે છોકરાઓ એ ઓપ્શનમાં કે કોબાલ્ટેટ એટલે કોબાલ્ટ, ડાઇક્લોરાઇડો ચાલો Cl2, બીસ ઇથિલિન ડાયઅમાઇન ચાલો 2. રેડી? અને એક ક્લોરીન માઇનસ તરીકે છૂટું પડે એટલે અહીંયા કોણ આવી જાય? +1. તો અહીંયા 2 ક્લોરીન આવેલું છે એટલે એમાં શું જોવા મળશે? ભૌમિતિક. અને એ કોણ ભૌમિતિક એટલે? સીસ વત્તા ટ્રાન્સ. અને En2 આવેલું છે એટલે શું જોવા મળશે? પ્રકાશ. પ્રકાશ એટલે કોણ? ડેક્સ્ટ્રો વત્તા લીવો. હવે આજે મેં લખ્યું ને ડેક્સ્ટ્રો વત્તા લીવો, એ કોના કારણે લખ્યું ખબર છે તમને? સીસના કારણે લખ્યું. ટ્રાન્સના કારણે શું થાય? ટ્રાન્સના કારણે મેસો બને. શું બને? મેસો. તો આવું કોણ દર્શાવશે? આ પેલું બંધારણ દર્શાવશે. આ શું કામ નહીં દર્શાવે? પેન્ટા એમાઇન ક્લોરાઇડો એક પણ પ્રકારની સમઘટકતા બને નહીં. ટ્રાય એમાઇન ડાઇક્લોરાઇડો કોબાલ્ટેટ એક પણ પ્રકારની સમઘટકતા જોવા મળશે નહીં. ટેટ્રા અમાઇન ડાઇક્લોરાઇડો કઈ જોવા મળશે? ભૌમિતિક. કઈ જોવા મળશે? માત્ર ને માત્ર ભૌમિતિક. આમાં એક પણ પ્રકારની જોવા નહીં મળે. આમાં પણ જોવા મળશે. અહીંયા છે ને ટ્રાય એમાઇન ડાઇક્લોરાઇડો કોબાલ્ટ લખ્યું છે કે નહીં? બરાબર? અહીંયા ટેટ્રા શબ્દ આવે. બરાબર? નકર અહીંયા શું થાય? 3 ને 2 5 થાય. 5 વાળું બંધારણ કોઈ સમઘટકતા દર્શાવી શકે નહીં, એટલે મેં ના પાડી હતી. અહીંયા આપણે સુધારો શું કરી નાખવાનો? અહીંયા પણ ટેટ્રા શબ્દ આવે છે. રેડી? પણ આપણો જવાબ કયો આવશે? તો કે ભૌમિતિક અને પ્રકાશ એમ બંને પ્રકારની સમઘટકતા કોણ ધરાવશે? પેલું. ખ્યાલ આવી ગયો? ચાલો આવી રીતના. તો આવી રીતે દરેક MCQ જે છે એને વ્યવસ્થિત આ ફોર્મેટથી સોલ્વ કરજો. ચાલો હવે નિકલ. આપણે નિકલના જેટલા બને છે ને એટલા બધા જ ઘટકો લખી નાખીએ. અહીંયા આપણને આ 2 આપ્યા છે પણ આપણે બધા લખી નાખીએ. જો અહીંયા હું કયા કયા દર્શાવું છું? NiCO4, NiCN4 -2. અહીંયા હું લખું છું NiCl4 -2. જો પહેલા મેં ઉપર 3 પ્રકારના લખ્યા. હવે આ 3ની હું વાત કરું છોકરાઓ તો કઈ રીતે સમજાવીશ? જો આમાં કયું સંકરણ? sp3 n બરાબર 0 μ બરાબર 0 પ્રતિચુંબકીય. અને કયો આકાર? ટેટ્રાહેડ્રલ. અહીંયા જુઓ છોકરાઓ, આ Cn કોણ છે? પ્રબળ લિગેન્ડ્સ છે. Cn કોણ? પ્રબળ લિગેન્ડ્સ. કયું સંકરણ? ચલો dsp2 n બરાબર 0 μ બરાબર 0 પ્રતિચુંબકીય. અને આકાર કયો? સમતલીય સમચોરસ. ચાલો આવી રીતે. આ Cl ની વાત કરીએ તો Cl કેવું? નિર્બળ. સંકરણ કયું? sp3 n બરાબર 2 μ બરાબર 2.83. કોણ? અનુચુંબકીય. કોણ? અનુચુંબકીય. આકાર કયો? ટેટ્રાહેડ્રલ. રેડી? તો પહેલા હું જવાબની વાત કરું તો જવાબ મને મળી ગયો છોકરાઓ. ચાલો જવાબ કયો આવ્યો? આમાં અને આમાં સંકરણ જે છે એ કયું જોવા મળશે? sp3 અને dsp2. પણ હજુ જો છોકરાઓ આપણી પાસે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે નિકલ માટે. કઈ? તો કે આ NiH2O6 અને +2. સાંભળજો, Ni એમોનિયા 6 અને +2. મેં શું કર્યું? એકમાં નિર્બળ લિગેન્ડ્સ લીધો, એકમાં પ્રબળ લિગેન્ડ્સ લીધો. પણ હમણાં તમને શીખડાયું એવી રીતે છોકરાઓ કે આની અંદર નિકલ +2 આવેલું કહેવાય
3D8 આવેલું કહેવાય. એટલે હવે લિગેન્ડ્સની પ્રબળતા જે છે એને ધ્યાનમાં રાખવાની જરૂર નથી. આમાં કયું સંકરણ થાય? આમાં sp3d2 સંકરણ થાય. કયું થાય? sp3d2. અને આકાર કયો બની જાય? OH અષ્ટફલકીય. શું બની જાય? અષ્ટફલકીય. n બરાબર કેટલા? 2. મ્યુ બરાબર કેટલા? 2.82. કયો ગુણધર્મ? અનુચુંબકીય. નિકલની અંદર આ 5 શક્યતાવાળા સંકીર્ણ બનતા હતા. કેટલી? 5 શક્યતા. 1 2 3 4 5. પાંચે 5 શક્યતા તમને સમજાઈ દીધી છે. હવે આપણને આઈડિયા આવવો જોઈએ કે આમાં જવાબ કયો આવશે. રેડી? ચાલો હવે આ જુઓ છોકરાઓ, સ્ફટિક ક્ષેત્રવાદની આપણે વાત કરીએ તો આ વસ્તુ જે છે આપણે યાદ રાખશું. આપણને એટલી ખબર પડવી જોઈએ છોકરાઓ, આની જો આપણે વાત કરીએ તો આને કહેવાય ક્રિસ્ટલ્ડ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. તમે CFSE ની જો વાત કરો તો આપણને એટલી ખબર છે કે ડેલ્ટા ઓનું મૂલ્ય ડેલ્ટા ટી કરતાં તો વધારે છે. શું કામ વધારે છે? અહીંયા કેટલા લિગેન્ડ્સ આવેલા હોય છે? 6. અહીંયા કેટલા લિગેન્ડ્સ આવેલા હોય છે? 4. અહીંયા 6 લિગેન્ડ્સની મદદથી અપાકર્ષણ લાગશે. અને અહીંયા કેટલા લિગેન્ડ્સ હોય છે? માત્ર ને માત્ર 4. પણ આમનો એક સંબંધ છે. કયો સંબંધ છે છોકરાઓ? ડેલ્ટા ટી ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ. તો કયો જવાબ ટીક કરવાનો થાય છોકરાઓ આપણે? બીજો. આમાં ખાલી આટલું યાદ રાખશું કે ડેલ્ટા ઓનું મૂલ્ય ડેલ્ટા ટી કરતાં વધારે છે. વધારે હોવા પાછળનું કારણ છે. એમને એમ નથી. આ રેડી? એમને એમ નથી, આ કારણ છે. આવડશે? ચાલો હવે આ જુઓ ને છોકરાઓ, શું કહે છે આમાં કવિ? આપણને શું સમજાવવા માંગે છે કે આની અંદર Fe+3 આયનની ચુંબકીય ચાક માત્રા જણાવો. તો પહેલા તો મને એટલી ખબર પડી કે અહીંયા Fe+3 અવસ્થામાં આવેલું છે. Fe+3 નો મતલબ શું થાય? 3d5 4s0. પછી મારું ધ્યાન ક્યાં પડશે? તો કે પછી મારું ધ્યાન પડશે Cn- ઉપર. Cn- પોતે કેવો છોકરાઓ? તો કે Cn- પોતે પ્રબળ લિગેન્ડ્સ કહેવાય. પ્રબળ લિગેન્ડ્સ હોય એટલે એ શું કરે? ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરે. જ્યારે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરશે કે નહીં, એટલે જો આવી રીતના ફેર ગોઠવણી કરશે. આ ડી કક્ષક છે મારી પાસે 1 2 3 4 અને 5. જો શું થયું? તો કે 5 ઇલેક્ટ્રોનને ધક્કો મારશે. 1 2 3 4 અને 5. હવે તો કે હવે મને એટલી ખબર પડી ગઈ છોકરાઓ કે અહીંયા 3d5 આવેલું છે એટલે પ્રબળ લિગેન્ડ્સના કારણે સંકરણ કયું થશે? D2sp3. આ ગમે એમ કરીને 2 ડી કક્ષકને ખાલી કરશે જ. એટલે એક ઇલેક્ટ્રોનને અહીંયા મોકલી દેશે, એક ઇલેક્ટ્રોનને અહીંયા મોકલી દેશે. હવે શું થયું જોવો જોઈએ. આટલું કાર્યક્રમ કર્યા પછી 1 2 3 4 અને 5. તો કે આટલો કાર્યક્રમ કર્યા પછી આવું થયું. પહેલામાં 2, બીજામાં 2, પણ ત્રીજામાં ખાલી 1. તો હવે અહીંયા આપણે લખવું પડશે ને કે ભાઈ n બરાબર 1 અને મ્યુ બરાબર 1.73 બોહર મેગ્નેટોન. બરાબર? મારે તમને ખાલી એટલું શીખવાડવું છે કે આ આવ્યું કઈ રીતે. તમારે આનો જવાબ નથી પાકો કરી નાખવાનો કે આ પ્રશ્ન દેખાણો એટલે આનો જવાબ આ આવે. હવે હું તરત જ અહીંયા પ્રશ્ન બદલી નાખું. અહીંયા હું -4 કરી નાખું. અહીંયા હું શું કરી નાખું? -4. તો તરત જવાબ બદલાઈ જશે. શું થઈ જાય? Fe+2 3d6 બધા જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય. સંકરણ આનું આ જ રહે. બરાબર? પણ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થશે, પણ અહીંયા n બરાબર 0 થઈ જાય. આપણે E શીખવાનું છે. આપણે શેના ઉપર ધ્યાન રાખવાનું છે? આની ઉપર. ચાલો
હવે આ જે આપણે આપેલા છે છોકરાઓ, એમાં એવો શબ્દ વાપરો છે ડેલ્ટા ઓનું મૂલ્ય સૌથી ઓછું શેમાં છે. તો જ્યારે હું આવું વાંચું ને કે ડેલ્ટા ઓનું મૂલ્ય ઓછું, એટલે આપણું ધ્યાન ક્યાં પડે? આપણે શેના ઉપર ધ્યાન રાખશું ક્રિસ? તો કે આપણે ધ્યાન રાખવાનું છે નિર્બળ લિગેન્ડ્સ ઉપર. શેના ઉપર? નિર્બળ લિગેન્ડ્સ ઉપર. ચાલો, કોણ છે નિર્બળ લિગેન્ડ્સ આમાં? એ આપણો જવાબ. બોલો. તો એ ક્લોરીન થશે. કોણ થશે? ક્લોરીન. કેમ તમને ખબર પડશે કે ક્લોરીન આવશે? તો એના માટે તમે બાકી કરશો. શું બાકી કરશો? સ્પેક્ટ્રો કેમિકલ સિરીઝ. બરાબર? આઈ બહાર સાવન મેં એમ કરીને આપણે આખી સ્પેક્ટ્રો કેમિકલ સિરીઝને પાકું કરવાનું શીખવાડ્યું હતું. બરાબર? બહુ વધારે ટાઈમ આપ્યો હતો આપણે 5મા ચેપ્ટરમાં, 6ઠા ચેપ્ટરમાં, 8મા ચેપ્ટરમાં. રેડી? બરાબર? ચાલો બોલો. હાલો તારે કઈ જોડ યોગ્ય નથી? આની જો આપણે વાત કરીએ તો કઈ જોડ આમાંથી યોગ્ય નથી આપેલી? નક્કી કરો. તો કે ભાઈ થોડીક વાર પહેલા સોલ્વ કર્યું હતું આની ઉપર જ. શું સોલ્વ કર્યું હતું? કે આ ભાઈબંધની વાત કરીએ તો આમાં પ્રબળ લિગેન્ડ્સ આવેલો છે. પ્રબળ લિગેન્ડ્સ આવેલો હોય તો કયું સંકરણ થાય? D2sp3. સમજાવું છું. બરોબર? કયું સંકરણ થાય? D2sp3. રેડી? ચાલો, હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા એક શબ્દ વાપરેલો છે EAN. એનો મતલબ શું થાય? ઇફેક્ટિવ એટોમિક નંબર. શું થાય? ઇફેક્ટિવ એટોમિક નંબર. બરાબર? પહેલા JEE નીટમાં બહુ પૂછતા. બરાબર? ત્યારે સિલેબસમાં હતું, હવે કાઢી નાખ્યું છે. ઇફેક્ટિવ એટોમિક નંબરનો મતલબ આવો થાય છે. ચાલો, કોબાલ્ટની હું વાત કરું તો કોબાલ્ટનો Z બરાબર કેટલો? 27. આમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે છોકરાઓ? તો કે 27 ઇલેક્ટ્રોન આવેલા છે. એમાંથી એનો ઓક્સિડેશન આંક કેટલો? તો કે ભાઈ અહીંયા લખ્યું છે એનો ઓક્સિડેશન આંક +3 છે. તો હવે જ્યારે મારે ઇફેક્ટિવ એટોમિક નંબરની ગણતરી કરવાની હોય ને, તો જો હું આવું કરીશ, 27 ઇલેક્ટ્રોનમાંથી કેટલા ઇલેક્ટ્રોનને બાદ કરવાના? 3. છોકરાઓ કેટલા વધ્યા? 24. હવે અહીંયા EN કેટલા આવેલા છે? 3. પણ 3 EN કેવા છે? આ ઇથિલિન ડાયમાઇનની વાત કરીએ તો એ કોણ છે? દ્વિદંતીય લિગેન્ડ્સ છે. તો એના કારણે ટોટલ કેટલા ઇલેક્ટ્રોનનું દાન થશે? હું આની વાત કરું તો કેટલા ઇલેક્ટ્રોનનું દાન કરી શકે? દ્વિદંતીય છે તો એવા 3 છે. એટલે કે ભાઈ એક હોય એમાંથી આપણને જે છે એ 2 જોડ ઇલેક્ટ્રોનનું દાન થાય. એટલે કેટલા થયા? 4. એવા આપણી પાસે EN કેટલા? 3. એટલે કેટલા ઇલેક્ટ્રોનનું દાન કરશે? 12. ચલો ભાઈ, કેટલો જવાબ આવ્યો? તો કે ભાઈ 36 ઇલેક્ટ્રોન. હવે તમે આ કોબાલ્ટની વાત કરો ને, તો કોબાલ્ટ જે આવર્તમાં આવેલું હોય એ આવર્તનું છેલ્લું તત્વ હોય ને એને નિષ્ક્રિય તત્વ કહેવાય. તો જે આવર્તમાં છે એટલા નિષ્ક્રિય તત્વ જેટલા ઇલેક્ટ્રોન થાય તો એને ઇફેક્ટિવ એટોમિક નંબર કહેવાય. તો હવે આપણને ખબર છે કે આ 36 નંબરનું તત્વ જે છે એ કોણ છે? નિષ્ક્રિય તત્વ. કોણ છે? નિષ્ક્રિય તત્વ. એટલે આમાં ઇફેક્ટિવ એટોમિક નંબરનું પાલન થાય છે. એટલે એ વાક્ય કેવું છે? સાચું છે. કેવું છે? સાચું છે. એ વસ્તુ આપણે વિડીયોમાંથી તમે પછી લખી નાખજો ટાઈમ કાઢીને. ચલો, આ જો નીચેનામાંથી બાહ્ય કક્ષક સંકીર્ણ કયું છે? હમણાં આપણે એટલું બધું સમજાયું કે જો તમે નિકલ એમોનિયા 6+2 ની વાત કરો તો એની અંદર 3D8 આવેલું હતું. એટલે આપણે શીખડાયું હતું કે આમાં સંકરણ કયું થતું હતું છોકરાઓ? sp3d2.
તો એનો મતલબ શું થયો? આ D2 શું દર્શાવે છે? D2 તો કે આ પાછળ રહેલી ડી કક્ષક એટલે કોણ? 4D કક્ષક. અને 4D કક્ષક જેમાં આવે એ બધાને શું બોલવાનું? બાહ્ય કક્ષકીય સંકીર્ણ બોલવાનું. શું બોલવાનું? બાહ્ય કક્ષકીય સંકીર્ણ. હવે એની બદલે હું આની વાત કરું છોકરાઓ, જો કોબાલ્ટ એમોનિયા 6+3. તો હવે આની અંદર ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? તો કે 3D6 આવશે. અને હવે કયું સંકરણ થશે? D2sp3 સંકરણ. તો જો અહીંયા ડી કક્ષક તો આવી જ, અહીંયા ડી કક્ષક તો આવી, પણ ડી કક્ષક ક્યાં આવી? આગળ. આગળ આવેલી ડી કક્ષક કઈ હોય છોકરાઓ? 3D. તો આગળની બાજુએ જે 3D કક્ષક આવેલી હોય એને શું બોલવામાં આવે છે? આંતર કક્ષકીય સંકીર્ણ. એને શું બોલવામાં આવે છે? આંતર કક્ષકીય સંકીર્ણ તરીકે ઓળખાવી શકાય. રેડી? તો અહીંયા છોકરાઓ આપણો જવાબ જે છે એ જવાબ શું થઈ જવાનો છે? તો કે આપણો જવાબ થઈ જશે છોકરાઓ પહેલો. કયો? પહેલો. રેડી? આમાં કયો જવાબ હતો છોકરાઓ? ત્રીજો. ચાલો એના પછીની આપણે વાત કરીએ. હવે આ જો નીચેનામાંથી કયાની ફક્ત સ્પિન ચુંબકીય ચાક માત્રા 2.84 છે? હવે મને જરાક પહેલા એટલું તો કયો છોકરાઓ કે આ 2.84 નો મતલબ શું થાય? એમાં n બરાબર 2 આવેલું હોય. હવે જો તમને બધા ઓપ્શન સોલ્વ કરાવો. હાલો પહેલો ઓપ્શન શું આપ્યું છે છોકરાઓ? D4. ચાલો ગોઠવો. ચાલો બીજા ઓપ્શનની આપણે વાત કરીએ. શું આપેલું છે? D4. આવી રીતે. પણ આપણે ધ્યાન શેમાં રાખવાનું છોકરાઓ? કે પેલું જે આપ્યું છે એ કોણ છે? નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર. શું મતલબ થાય છોકરાઓ નિર્બળ લિગેન્ડ ક્ષેત્રનો? નહીં પૂછું છું, શું મતલબ થાય? બોલો બોલો. ડેલ્ટા ઓ કરતા પેરિંગ એનર્જીનું મૂલ્ય વધારે હોય. અને અહીંયા કયો શબ્દ વાપરો છે? પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર. અહીંયા ડેલ્ટા ઓનું મૂલ્ય પેરિંગ એનર્જી કરતાં કેવું થાય? વધારે થાય. રેડી? તો હવે અહીંયા શું કરશું? 4 ઇલેક્ટ્રોનને આમ ગોઠવશું. 1 2 3 અને ચોથો ક્યાં વહી જાય? ઉપર. શું થયું છોકરાઓ? 4 એ 4 કેવા મળ્યા તમને? અયુગ્મિક. એટલે મ્યુ બરાબર શું થાય? 4.90. પણ અહીંયા જો પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર કીધું છે. 1 2 3 અને ચોથો અહીંયા. હવે જોવો જોઈ કેટલા થયા? n બરાબર 2, મ્યુ બરાબર 2.84. આ 84 છે, હું 84 લખું છું. તો જરાક કહી દેશો મને કયો જવાબ ટીક કરવો પડશે આપણે? બીજો. કયો? બીજો. હવે અહીંયા છે ને થોડુંક મારે એક્સ્ટ્રા સમજાવવાનું છે. જો સાંભળજો, આ બંધારણ છે ને એમાં. હવે અહીંયા જે આપણને કાર્બોનિલ આપ્યું છે ને, કાર્બોનિલ, સાંભળજો. કાર્બોનિલ કોણ છે ખબર છે? સૌથી પ્રબળ લિગેન્ડ્સ છે. પણ એક એનું સ્પેસિફિક નામ છે. જો સાંભળજો, જ્યારે તમે એફી અને કાર્બોનિલ વચ્ચે બંધ બનાવો છો ને ત્યારે છે ને 2 પ્રકારના બંધ બને. એક કે જ્યારે કાર્બોનિલ પોતાના ઇલેક્ટ્રોનનું દાન ધાતુને કરે ને ત્યારે એને બોલવામાં આવે છે સિગ્મા બંધ. શું બોલવામાં આવે છે? સિગ્મા બંધ. અને એ પ્રક્રિયાને બોલવામાં આવે છે ડોનેશન પ્રોસેસ. શું બોલાય? ડોનેશન એટલે ઇલેક્ટ્રોનનું દાન કરવું. લુઈસ બેઇસ. શું કહેવાય? ડોનેશન પ્રોસેસનો મતલબ શું થાય? એ શેના તરીકે વર્તો? લુઈસ બેઇસ તરીકે વર્તે. હવે સાંભળજો,
થોડીક વાર થશે ને, થોડીક વાર પછી પોતે સ્વીકારેલા ઇલેક્ટ્રોન પાછા માગશે. ધાતુ પોતે સ્વીકારેલા ઇલેક્ટ્રોન કાર્બોનિલને પાછા આપશે. એ જ્યારે પાછા આપે છે ને ત્યારે એમાં પાઈ બંધ બને છે. કયો બંધ બને છે? પાઈ બંધ. અને પાઈ બંધને શું બોલવાનું છે? બેક ડોનેશન. શું બોલવાનું છે? બેક ડોનેશન. આ વખતે કાર્બોનિલની વૃત્તિ કેવી છે? ઇલેક્ટ્રોન સ્વીકારવાની, એટલે એને લुईस એસિડ બોલાય. શું બોલાય છોકરાઓ? લुईस એસિડ. એટલા માટે એક જાણવા જેવી વસ્તુ છે કે કાર્બોનિલનું બીજું નામ છે પાઈ એસિડ લિગેન્ડ્સ. શું નામ છે આનું? તો કે કાર્બોનિલનું બીજું નામ છે પાઈ એસિડ લિગેન્ડ્સ. એને આવી રીતે પણ ઓળખવામાં આવે છે. તો હવે મને કહેશો છોકરાઓ કે આમાં કયા કયા પ્રકારના બંધ બન્યા? એક સિગ્મા બંધ બન્યો, એક પાઈ બંધ બન્યો. તો જવાબ કયો આવશે? ત્રીજો. એ અને બી બંને પ્રકારના બંધ આ બનાવી શકે છે. ક્લિયર? તો આ બધી નવી વસ્તુ છે. બધી કેવી છે છોકરાઓ? નવી વસ્તુ છે. ચાલો, આ તો એકદમ સરળ પ્રશ્ન આવી ગયો છે. ઈ નો સંવર્ગાંક અને ઓક્સિડેશન આંક કહેવાનો છે. પહેલા આપણે શું કહેવું છે છોકરાઓ? ચાલો પહેલા આપણે એનો સંવર્ગ આંક નક્કી કરીએ. ચલો, ઈએન કેટલા ઇલેક્ટ્રોનનું દાન કરશે? તો કે 2 છે એટલે 4. અને કાર્બોનેટો ઓક્ઝેલેટો પણ કેવો છે? દ્વિદંતીય લિગેન્ડ્સ. ટોટલ કેટલા તીર છૂટશે? 6. એટલે આનો સંવર્ગાંક કેટલો થઈ ગયો? 6. હવે એનો ઓક્સિડેશન આંક ગોતતા શીખવાડું જો. હાલો, ઓક્સિડેશન આંક કઈ રીતે? તો કે ભાઈ ઈની મારે કિંમત ગોતવી છે એટલે ઈ નો ઈ. ઈએન કોણ છે? તટસ્થ 0. આ ઓક્ઝેલેટોનો વીજભાર કેવો છે? તો કે ભાઈ ઓક્ઝેલેટો જે છે એનો વીજભાર છે -2. કેવો છે? -2. હવે તો કે હવે આ NO2 નો વીજભાર કેવો છે? -1. અને બધું થઈને 0. તો હવે બધાને બરાબરની ઓલી બાજુએ મોકલો. શું થઈ ગયું છોકરાઓ? E બરાબર +3. બોલો ને જવાબ શું આવશે? 6 અને 3. પહેલો ઓપ્શન. કયો ઓપ્શન? પહેલો. ચાલો, આ તો હવે રમકડા જેવો પ્રશ્ન થઈ ગયો ને તમારા માટે. હાલો, સોલ્વ કરાવ્યા વગર જવાબ બોલો શું આવશે? sp3 સંકરણ, n બરાબર 2 અને μ બરાબર 2.83. રેડી? ચાલો, કયો જવાબ ટીક કરવાનો છે આપણે? સી. નિકલનો કોઈ પણ પ્રશ્ન પૂછાય હવે તમારે વગર વિચારે જવાબ બોલવાનો છે. નિકલનો કોઈ પણ પ્રશ્ન આવે હવે વિચારવાની જરૂર નથી. નિકલની જે મેઇન 5 શક્યતા હતી ને, 5 શક્યતા મેં તમને કહી દીધી છે. ચલો ભાઈબંધ, એક આવે છે મોસ્ટ આઈએમપી વસ્તુ. શું છે આ મોસ્ટ આઈએમપી વસ્તુ? બોલો ને. તો કે જ્યારે આપણે KMnO4 ની વાત કરતા ને ત્યારે અહીંથી સ્ટાર્ટ કરતા. KMnO4 નો મતલબ શું થાય? Mn+7. અને Mn+7 નો મતલબ શું થયો? D0 N0. તેમ છતાં આમાં સંકરણ થતું. અને એ પાછું સંકરણ કેવું હતું છોકરાઓ? સ્પેશિયલ સંકરણ હતું. કેવું હતું છોકરાઓ? સ્પેશિયલ. આના એકના માટે જ બનેલું સંકરણ હતું. કયું હતું? બરાબર, કયું હતું? KMnO4 નું સંકરણ. રિવિઝન કરવાના છો કે નથી કરવાના? કરજો, બધું વાંચજો. ચોપડામાં લખાયું છે D3S. કેવું થાય? D3S. અને ત્યારે આપણે કીધેલું છોકરાઓ કે આની અંદર લિગેન્ડ્સ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર થાય છે. ચોપડા વાંચજો એલા.
લિગેન્ડ્સ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર થાય એના કારણે આ રંગીન અવસ્થામાં જોવા મળે છે. આ જાંબલી રંગ ધરાવે છે. કયો રંગ ધરાવે છે? જાંબલી રંગ. કોના કારણે? લિગેન્ડ્સ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફરના કારણે. નકર આપણે એવું શીખડાવેલું છે કે D0 ને D10 હોય તો એની અંદર ડીડી સંક્રાંતિ થાય નહીં. એ બધા રંગવિહીન બની જાય. કેવા બની જાય? રંગવિહીન. પણ આ રંગ શું કામ આવે છે? આના કારણે આવે છે. ચોપડો એક વખત વાંચો, બધું લખેલું નીકળશે. હો, ચાલો. શક્ય સમઘટકોની સંખ્યા. પહેલા મને 2 ક્લોરીન દેખાણા છોકરાઓ. કેટલા ક્લોરીન દેખાણા? 2. તો તરત તમને શું યાદ આવશે? ભૌમિતિક સમઘટકો કેટલા બનશે? સીસ વત્તા ટ્રાન્સ. પછી મને દેખાણું કે આમાં તો EN 2 આવેલા છે. EN 2 આવેલા છે એટલે શું થઈ ગયું? તો કે જે સીસ બંધારણ છે ને એમાં બીજા 2 આવશે, ડેક્સ્ટ્રો અને લીવો. એટલે આને કહેવાય પ્રકાશીય સમઘટકો. ડેક્સ્ટ્રો વત્તા લીવો. પણ ટ્રાન્સના કારણે એક જ બનશે. કયું? મેસો. એટલે આપણે શીખવાડ્યું હતું કે આમાં ટોટલ સમઘટકોની સંખ્યા કેટલી ગણવાની? 3. કેટલી ગણવાની છોકરાઓ? 3. કયો જવાબ આવશે? પહેલો. આ બધા સ્પેશિયલ MCQ કહેવાય. આવા પૂછાવાના ચાન્સીસ હોય. બરાબર? સારા પ્રશ્નો જે છે એ પૂછાવાના ચાન્સીસ હોય. ચલો, હવે એના પછી આ જો આજે આપણે દર્શાવ્યું છે ને છોકરાઓ, આની અંદર આપણે ઘણી બધી જે છે એ થિયરીની વાત કરવી પડશે. ઘણી બધી. બધા જ ઓપ્શનને સોલ્વ કરીએ. પહેલો ઓપ્શન કોણ આપ્યું છે? PTCl4 -2. શું છે PTCl4 -2? તો કે જો હું પ્લેટિનમની વાત કરું ને તો આ 4D 5D શ્રેણીનું તત્વ છે. ત્યારે આપણે શું લખાયું હતું? ત્યારે આપણે એવું લખાયું હતું કે કોઈ પણ લિગેન્ડ્સ આપેલું હોય, કોઈ પણ લિગેન્ડ્સ, આનું સંકરણ કેવું થાય? DsP2. કેવું થાય? DsP2. પોતે જ પ્રબળ છે. અને કોઈ લિગેન્ડ્સની પ્રબળતા સાથે લેવા દેવા નથી. એનું પોતાનું જ સંકરણ જે છે એ પોતાનું જ સંકરણ કયું થાય છોકરાઓ? DsP2. રેડી? ચાલો, પછી બાકીના જે 2 રહ્યા ને છોકરાઓ, એ 11મા ધોરણમાં આપણે શીખડાયું હતું. શું શીખડાયું હતું 11મા ધોરણમાં? કોઈને યાદ આવે છે? કે આવા પ્રકારના બંધારણ હોય ને એના સંકરણ કઈ રીતે ગોતવાના? કુલ ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પ્લસ ઓર માઇનસ ચાર્જ વત્તા એક સંયોજક પરમાણુ. હમણાં જ આપણે રિવિઝન કરાવ્યું હતું 11મા ધોરણનું. ભાઈબંધ યાદ છે ને? બધું આપણે નીટમાં સોલ્વ કરાવ્યું હતું ને, રિવિઝન કરાવ્યું હતું. હું હજી કે જો ભાગાકારમાં 2. તો હવે સોલ્વ કરવું પડે ને. ચાલો, બી ઓપ્શન. બ્રોમિન કોણ છે? હેલોજન. હેલોજનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 વત્તા 0 વત્તા 5 ભાગાકારમાં 2. કેટલો જવાબ આવ્યો? 6 નો મતલબ શું થાય? sp3d2. શું આવે ભાઈબંધ? sp3d2. જો ટપા પડે છે. આ બધું હતું, યાદ રાખવાનું. ભણીને ભૂલી જશો તો ભાઈ નહીં મજા આવે. બધું યાદ રાખવું પડશે. ચાલો, સી ઓપ્શન. PCl5 ફોસ્ફરસની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા? 5 વત્તા 0 વત્તા 5 ભાગાકારમાં 2. કેટલો જવાબ આવ્યો? કયું સંકરણ થાય? sp3d સંકરણ થાય. કયું થાય? sp3d. હવે તો કંઈ કહેવાનો મતલબ છે નહીં. બરાબર? ચાલો, કયો જવાબ આવ્યો?
ઓકે, રેડી? ચાલો હવે અહીંયા જો એક નીચે આપણે સરસ મજાનો જે છે એ પ્રશ્ન આપ્યો છે. એ પ્રશ્નને હું અહીંયા ઉપર સોલ્વ કરાવું. જ્યારે તમને છોકરાઓ ઉર્જાનો પ્રશ્ન પૂછે ને, ઉર્જાનો, ત્યારે ઉર્જા માટે શું યાદ રાખવાનું છે? પ્રબળ લિગેન્ડ્સ. પછી આપણી પાસે સૂત્ર છે E બરાબર hc/λ, એટલે E ચલે છે 1/λ. એટલે જો તમને તરંગ લંબાઈનો પ્રશ્ન પૂછે ને, તરંગ લંબાઈ, તો તમારે કોને યાદ રાખવાનું છે? નિર્બળ લિગેન્ડ્સને. કોને યાદ રાખવાનું છે? નિર્બળ લિગેન્ડ્સ જે છે એ નિર્બળ લિગેન્ડ્સને યાદ રાખવાનું છે. તો ઉર્જાનો પ્રશ્ન પૂછ્યો છે, સૌથી પ્રબળ, તો આપણને બધા લાઈનમાં જ આપ્યા છે, બરાબર. પણ જો તમને આના સિવાયના પૂછે તો તમને કેમ આવડશે કે આનો જવાબ શું આવશે? તો એના માટે તમારે ઘરે જઈને એક સરસ કામ કરવાનું છે. કયું કામ? સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ પાકી કરી નાખવાની છે. શું પાકું કરી નાખવાનું છે? સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ, બરાબર. અહીંયા આપણને લાઈનમાં આપ્યું છે, પણ જો કોઈ અલગ પ્રકારનો પ્રશ્ન આપે તો તમને પોતાને આવડવું જોઈએ કે આમાં આ જવાબ આવી શકે. ચાલો ભાઈબંધ, ફેરોસિન તો છે ને બે પ્રકારના પ્રશ્નો આવશે. આ ફેરોસિન મેં એટલા માટે લીધું છે કે આને જે છે ને આવી રીતે ઓળખાય, આલ્કીન અથવા તો દ્વિબંધયુક્ત લિગેન્ડ્સ. જો આવા જે પ્રશ્નો હોય ને છોકરાઓ, આને કઈ રીતે ઓળખાય? આલ્કીન અથવા દ્વિબંધયુક્ત લિગેન્ડ્સ, જેનું એક સ્પેશિયલ નામ છે ઓલિફિન. શું નામ છે છોકરાઓ? ઓલિફિન. અને ઓલિફિનિક પ્રકારના લિગેન્ડ્સ તરીકે દર્શાવવામાં આવે છે. આમાં કાર્બનની જે સંખ્યા હોય ને એવી રીતે એનું બંધારણ નક્કી થાય. ફોર એક્ઝામ્પલ, મારે તમને ફેરોસિનની વાત કરવી છે, તો ફેરોસિન જે છે એનો મતલબ જો આવો થયો, સાયક્લોપેન્ટાડાઇન. જો એના બે બંધારણ આવશે, સાયક્લોપેન્ટાડાઇન. આ છે ને પેલા બે ટોપિક આવતા, આ જે હું વાત કરું છું ને, ઓલિફિન અથવા તો આલ્કિન યુક્ત દ્વિબંધયુક્ત સંયોજનો અને EAN, બરાબર છે, અને CFAC ના દાખલાઓ. હવે ધીમે ધીમે બધું ઓછું કરી નાખ્યું છે, પણ હું તમને ઉડતી નજરે સમજાવું બધું. તો આની જો આપણે વાત કરીએ ને, તો જો આને આવી રીતે દર્શાવાય, આમાં સાયક્લોપેન્ટાડાઇન લિગેન્ડ્સમાં કાર્બનની સંખ્યા કેટલી? 5. કેટલી? 5. તો એને 𝜂5 તરીકે દર્શાવાય. શેના તરીકે? 𝜂5. આવી રીતે. હવે તો કે હવે આની જો વાત કરીએ તો C5H5 ટ્વાઇસ Fe. જો એકા. અને હજી હું તમને આના સિવાયનું એક એક્સ્ટ્રા ઉદાહરણ સમજાવું, એક્સ્ટ્રા. અને એનું નામ શું છે? એનું નામ છે ઝાઇસ સોલ્ટ. એને ઝેઇસનો ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? ઝેઇસનો ક્ષાર. એનું બંધારણ કેવું હોય? જો આવું હોય, પોટેશિયમ, પ્લેટિનમ, 3 વખત ક્લોરીન, C2H4. તો અહીંયા જે છે ને કાર્બનની સંખ્યા કેટલી થઈ? 2. તો જ્યારે કાર્બનની સંખ્યા 2 હોય ને ત્યારે આને દર્શાવશું આપણે 𝜂2 તરીકે. શેના તરીકે દર્શાવશું? 𝜂2 તરીકે આને દર્શાવવામાં આવશે, 𝜂2. આવી રીતના. તો આ બે ઉદાહરણો છે, બરાબર. જ્યારે પણ વિડીયો આવે તમારી પાસે ત્યારે આને વ્યવસ્થિત રીતે લખજો, શાંતિથી સમજજો, બરાબર. ચાલો, સમચતુષ્ફલકીય, આની અંદર જવાબ આવશે, આ લખ્યું તો છે ભાઈ બદલાના, કેમ આમ કરીશ? C5H5 ટ્વાઇસ Fe. રેડી? ચાલો, હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનમાં 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એકદમ સિમ્પલ. હવે બધું આવડશે. જો કયું સંકરણ થતું હતું આમાં? sp3. એટલે આપણો જવાબ કયો આવશે?
3d8. ચલો ભાઈ 3d8 એટલે તો કે 8, ઓપ્શન બી. હવે દરેક પ્રશ્ન જે છે એ રિપીટ મોડમાં આવશે, તો હવે આપણને તરત આવડી જવું જોઈએ. નીચેનામાંથી કયો ઉભયદંતીય લિગેન્ડ્સ છે? ભાઈ ઉભયદંતીય લિગેન્ડ્સનો મતલબ શું થાય? વોટ ડુ યુ મીન બાય ઉભયદંતીય લિગેન્ડ્સ? HCN માઇનસ એને ઉભયદંતીય લિગેન્ડ્સ કહેવાય, કારણ આમાં બે તીર આવશે, એક સલ્ફર પાસેથી, એક નાઇટ્રોજન પાસેથી. રેડી? તો આ ઉભયદંતીય લિગેન્ડ્સ તરીકે ઓળખાશે. ચાલો હવે આ જો, આ એવો ભાઈબંધ છે જેને આપણે લેસાઇન કસોટીમાં સમજાવતા. શેમાં સમજાવતા? લેસાઇન કસોટીની અંદર નાઇટ્રોજનની પરખ માટે થાય. શેના માટે? નાઇટ્રોજનની પરખ. આ કેવો રંગ આપતા હતા? આમાં પ્રશિયન બ્લુ કલર જે છે એ જોવા મળતો, જેને આપણે ગુજરાતીમાં શું નામ આપ્યું હતું? મોર પીચ રંગ. IUPAC નામકરણ કરાવ્યા હતા છોકરા, વિડીયો જોઈ લેજો. 7મો નિયમ હતો IUPAC નામકરણમાં. 7મો નિયમ હતો આયનીકરણ વાળો. આનું IUPAC નામકરણ આયનીકરણ આખું પાછું થઈ ગયું. આયનીકરણ એનાથી સમજાયું હતું. પણ કહેવાનો મતલબ એમ છે કે આ ભાઈબંધને પાણીમાં નાખો તો કેટલા આયન છૂટા પાડે? તો કે 4 આ 3 મોટો કાઉન્ટ 7 આયન છૂટા પાડે. કેટલા? 7 આયન છૂટા પડે. ચાલો હવે આ જો, વિલ્કિન્સન ઉદ્દીપકનું સાચું સૂત્ર કયું છે? હવે આપણે જે છે તમને મેં શરૂઆતમાં કીધું હતું કે હું સંકીર્ણ સંયોજનોની ઉપયોગિતાને આધારે એકાદ બે પ્રશ્ન જે છે તમને સમજાવી શકું, પણ બાકીના પ્રશ્ન આપણે આખો ટોપિક વાંચશું એટલે લાઈનમાં ખબર પડશે. કોને કહેવાય વિલ્કિન્સન ઉદ્દીપક? તો કે ભાઈ ખાસ યાદ રાખવાનું છે, એમાં રહોડિયમ ધાતુ આવેલી હશે. બીજું, રહોડિયમ ધાતુ આવી છે એટલે યાદ રાખશું કયો નિયમ લાગુ પડશે? 4D અને 5D વાળો, એટલે કે DsP2 સંકરણ વાળો નિયમ. રેડી? ચાલો હવે આમાં કયા પ્રકારની સંકીર્ણમાં સમઘટકતા જોવા મળશે? SO4 બહાર આવશે, Br અંદર આવશે. દેખાણું? તો આનો મતલબ થયો આ આયનીકરણ પ્રકારની સમઘટકતા કહેવાય. કયા પ્રકારની સમઘટકતા કહેવાય? આયનીકરણ પ્રકારની. ચાલો એના પછી જો, નીચેનામાંથી કયો કિલેટ નથી? આપણે યાદ રાખશું દ્વિદંતીય, ત્રિદંતીય અને ષટદંતીય. આ 3 પ્રકારના આવે તો આને શું કહેવાય? કિલેટ કહેવાય. ચાલો, EDTA કોણ? ષટદંતીય. ઓક્ઝેલેટો કોણ? દ્વિદંતીય. ઇથિલિન ડાયમાઇન કોણ? દ્વિદંતીય. પણ એમોનિયા કેવો છોકરાઓ? એકદંતીય. તો એકદંતીય કોઈ દિવસ કિલેટ બનાવી શકતા નથી. એકદંતીય હોય એ કોઈ દિવસ કિલેટ જે છે એ બનાવી શકે નહીં. આ રિપીટ થયેલો પ્રશ્ન છે આપણી પાસે કે SO4 બહાર જશે, બ્રોમિન અંદર આવશે. આ આયનીકરણ સમઘટકતાનો ભાગ છે, પણ એક વખત રિપીટ મોડમાં આવી ગયો છે આપણી પાસે. ચાલો IUPAC નામ કઈ રીતે શીખવાડેલું છોકરાઓ આપણે? ચલો અહીંયા જોતા જાવ. હાલો, એમોનિયા કેટલી વાર? 4 વખત. ટેટ્રાઅમાઇન. હવે તો કે ભાઈ એક્વા. હવે ક્લોરાઇડો. પછી ખાલી ને ખાલી કોબાલ્ટ. 0, 0, 1 અને બાકીના 2 ક્લોરીન. કેટલા થયા? 3. પણ બહારના ક્લોરીનને ખાલી શું કહેવાય? ખાલી ક્લોરાઇડ કહેવાય. ખાલી ક્લોરાઇડ. ચાલો
કયો જવાબ આવશે? ઓકે, ચલો આ પ્રશ્નની વાત કરીએ તો અહીંયા તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા તમને ડેલ્ટા ઓનું ઓછું મૂલ્ય આપેલું છે. ડેલ્ટા ઓનું ઓછું મૂલ્ય એટલે શું યાદ રાખશું? નીચું મૂલ્ય જે છે એ શું દર્શાવે છે? નિર્બળ લિગેન્ડ્સ દર્શાવે છે. શેને આધારે સોલ્વ કરવાનું છે? તો કે અગેન સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. શેને આધારે? સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. સૌથી નિર્બળ જે છે એ કોણ આવશે ભાઈબંધ? ચાલો, શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીનું રસાયણ કોણ બનાવશે? શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીનું રસાયણ. અહીંયા એક સરસ મજાનો શબ્દ આવતો છોકરાઓ, હાઇપોનું દ્રાવણ. શું આવતું? હાઇપોનું દ્રાવણ. કોને કહેવાય હાઇપોનું દ્રાવણ? થાયો સલ્ફેટો. કોને કહેવાય? થાયો સલ્ફેટો H2O3 -2. કયો જવાબ આવશે છોકરાઓ? બીજું. હવે અહીંયા જો જ્યારે છોકરાઓ બે મોટા કાઉન્સ જોવા મળે, બે મોટા કાઉન્સ જોવા મળે ત્યારે આપણને શું યાદ આવે છે? કાં તો સવર્ગ સમઘટકતા, અને અંગ્રેજીમાં કેવું હોય તો કોઓર્ડિનેશન. આપણને શું યાદ આવે છે છોકરાઓ? કાં તો સવર્ગ સમઘટકતા અથવા તો કોઓર્ડિનેશન. રેડી? કયો જવાબ આવશે? કોઓર્ડિનેશન. બરાબર? કારણ એનું માત્ર આટલું. શરીરમાંથી છોકરાઓ તાંબુ અને આયર્નના વધુ પડતા પ્રમાણને દૂર કરવા માટે, તો આજે મેં ડીએમજી વાંચ્યું ને એટલે મને નિકલની યાદ આવી જવી જોઈએ. રેડી? કાર્બોક્સી પેપ્ટિડેઝ એની વાત કરીએ તો ઝિંક +2 ની યાદ આવી જવી જોઈએ. સોડિયમ થાયોસલ્ફેટની વાત કરીએ તો હાઇપોનું દ્રાવણ અને શ્વેત શ્યામ ફોટોગ્રાફીની યાદ આવી જવી જોઈએ. તો હવે આપણી પાસે એક જ ઓપ્શન વધ્યો, ધનુરનું ઇન્જેક્શન. શું કહેવાય આને? ધનુરનું ઇન્જેક્શન. આ પ્રશ્ન છોકરાઓ આપણો પહેલેથી ફેવરિટ રહ્યો છે. અને આપણે શું કહેતા? MABCD કહેતા. શું થાય? MABCD હોય તો કેટલા સમઘટકો બનાવે? 3. એમાંથી 2 કયા બનશે છોકરાઓ? સિસ. અને 1 કયો બનશે છોકરાઓ? ટ્રાન્સ. રેડી? ચાલો, તો આટલી વસ્તુ ઉપર આપણે વ્યવસ્થિત ફોકસ કરવાનું થશે. ચાલો, એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો અહીંયા આપણને શું કીધું છે? જો કે ભાઈ અગેન રિપીટ થઈ ગયો છે, આયનીકરણ સમઘટકતાનો પ્રશ્ન. આ ચાલો, નીચેના પૈકી સંકીર્ણની કઈ જોડીની પ્રાયોગિક ચુંબકીય ચાક માત્રા અને ભૌમિતિક આકાર સમાન છે? 2 વસ્તુ યાદ રાખશું, ચુંબકીય ચાક માત્રા અને ભૌમિતિક આકાર સમાન હોય એવું ગોતવાનું છે. ચાલો, હું એ ઓપ્શનની વાત કરું છું. K2NiCN4 DsP2 સંકરણ સ્ક્વેર પ્લાનર n = 0. પણ જો હું આની વાત કરું ને ભાઈબંધ, K4NiCN4, તો એનો મતલબ શું થયો? કે અહીંયા સંકરણ sp3 આવશે, ટેટ્રાહેડ્રલ અને n = 0. આપણા ક્રાઇટ એરિયામાં બેસતો નથી. ચલો, બી ઓપ્શનને સોલ્વ કરીએ. K3FeCN6 ની વાત કરીએ તો સંકરણ કયું? D2sp3 ઓક્ટાહેડ્રલ, પણ n = 1. અને આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો D2sp3 ઓક્ટાહેડ્રલ, પણ n = 0.
આપણા ક્રાઇટ એરિયામાં બેસતું નથી. પણ જો હું આ ભાઈબંધની વાત કરું, બરોબર છે, ચાલો પહેલા આ સમજાવી દઉં. D3S, જો આની આપણે વાત કરીએ તો D3S ટેટ્રાહેડ્રલ N બરાબર 0. આની વાત કરીએ તો DsP2 છોકરાઓ સ્ક્વેર પ્લાનર અને N બરાબર 0. તો આ ત્રણ ઓપ્શન સોલ્વ કર્યા પછી ખબર પડી ગઈ કે આપણો જવાબ કયો આવશે છોકરાઓ? ચોથો. કયો આવશે? ચોથો. કારણ તમારી નજર સામે છે. હવે એના પછીની આપણે વાત કરીએ છોકરાઓ, તો Fe+3 આયન Cn- સાથે જોડાય તો જો આપણને ખબર પડી ગઈ કે ભાઈ Fe+3 છે એટલે કે 3D5 આવશે. પ્રબળ લિગેન્ડ્સના કારણે જોવા જઈએ તો સંકરણ કયું થશે? તો કે ભાઈ D2sp3, પણ એક ઇલેક્ટ્રોન અયુગ્મિત રહી જશે N બરાબર 1. તો એની ચુંબકીય ચાક માત્રા કેટલી થઈ જશે? 1.73 બોહર મેગ્નેટોન. કયો જવાબ ટીક કરવાનો છે છોકરાઓ? ઓપ્શન બી. તો આવી રીતે આપણે આખા જે છે એ 5મા ચેપ્ટરના MCQ જે છે એ સોલ્વ કરાવી દીધા. વ્યવસ્થિત રીતે આખો વિડીયો જોઈ લેજો. આખા MCQ ઉપર ધ્યાન રાખશું આપણે. રેડી? ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 ની ચર્ચા કરશું.